મુક્તિબંધન ભાગ 1 ચેપ્ટર 24। દાદા દાદી આવી ગયા। બેસતા વર્ષના પ્રભાતે 6:30 વાગ્યે મનોહરલાલના ફ્લેટની ઘંટડી વાગી ત્યાં સોનલ ઉત્સાહભેર દરવાજો ઉઘાડવા દોડી। મોટા પુત્ર ઈશ્વરલાલ પર રોષે ભરાઈને રતનબા નાના દીકરાને ઘેર રહેવા આવી ગયા પછી દાદા દાદીને એકસાથે ઘરમાં દાખલ થતા જોવા એ પણ એક લાહવા જેવું બની ગયું હતું। મોતીલાલ માસ્તર અવારનવાર રતનબાને મળવા નાના દીકરાને ઘેર આવતા ખરા, પણ સવારના પહોરમાં બંને જણા સજોડે બહારથી આવે એવું તો બેસતા વર્ષના દાહડે એક જ વાર બનતું। નવા વર્ષે બીજી એક નવાઈની વાત પણ જોવા મળતી। વિરામ વિલામાં બ્રાહ્મ મુહૂર્તે ઉઠી જઈ પ્રાતઃકર્મ પતાવી સરસ્વતી સ્તવન કરી લઈ નાના દીકરાને ઘેર આવતા મોતીલાલ વિરાણી ભાવપૂર્વક હાથ જોડી પત્નીને નમન કરે એ દ્રશ્ય બીજા કોઈ જ ઘરમાં જોવા ન મળે એવું વિચિત્ર છતાં દુર્લભ હતું। 5 વર્ષ પહેલાં આ રીતે દાદીને પગે લાગતા દાદાને જોઈ સોનલ જિજ્ઞાસા ભાવે પૂછી બેઠી હતી, દાદાજી, તમે હંમેશા કહો છો કે બધો વ્યવહાર જગતમાં ક્રમ અને નિયમ મુજબ થવો જોઈએ, પરંતુ નિયમ એવો છે કે નાના હોય તેમણે મોટેરાને પ્રણામ કરવા જોઈએ, તેને બદલે પતિ થઈને પગે લાગવાનો આ ઉલટો ક્રમ શું કામ દાદાજી? અને એ પણ નવા વર્ષના પહેલા જ દહાડે? એની પાછળ શું રહસ્ય છે દાદાજી? રહસ્ય તો કાંઈ જ નથી દીકરી, પણ આ તો મારો તર્ક છે, દાદાજીએ ભોળા ભાવે પૌત્રીને સમજાવ્યું હતું। વર્ષના 365 દિવસ હું સરસ્વતી પૂજન કરું છું। નૂતન વર્ષના આ એક દિવસે લક્ષ્મીને પ્રસન્ન કરવાનો નિયમ રાખ્યો છે, જેથી આખું વર્ષ એ પ્રસન્ન રહે। જોકે મોતીલાલ દાદાએ અર્ધ સત્ય જ ઉચ્ચાર્યું હતું, બાકીનું અર્ધ સત્ય એકલા રતનબા જ જાણતા હતા, છતાં તેમણે પૌત્રીને કહી દેવાનું ટાળ્યું કે વર્ષો પહેલાં દિવાળીના દિવસોમાં જ કોઈ વાત પર રિસાઈને મેં તારા દાદાથી અબોલા લીધા હતા। 5 દિવસ પૂરા થયા અને દિવાળીની રાત આવી, છતાં મેં રીસ છોડી નહીં। ત્યારે બેસતા વર્ષે સવારે એ અચાનક મારા પગે પડી ગયા। પારાવાર ભોંઠપ અનુભવતી હું બોલી પડી, અરે અરે, તમે આ શું કરો છો? મને પાપમાં પાડો છો? ત્યારે એમણે હસીને એટલું જ કહ્યું, તારું મૌન તોડવા માટે તો હું કહે તે કરવા તૈયાર છું। એ સાંભળીને એમની છાતીએ વળગી જઈને મોકળા મને મેં રડી લીધું હતું। બસ એ ઘડીથી મારા અબોલા તો હંમેશા માટે છૂટ્યા, પણ નવા વર્ષે મને પગે લાગવાનું એમણે છોડ્યું નહીં। દાદા દાદીના લગ્ન જીવનને આદર્શ દાંપત્ય જીવન માનતી સોનલે ફ્લેટનો દરવાજો ઉઘાડ્યો ત્યારે રાધાકૃષ્ણના મંદિરે દર્શન કરીને આવેલા બંને પ્રસન્ન મુખે સામે ઊભા હતા। શું વાત છે, હેપી ગ્રાન્ડ પેરેન્ટ્સ! રોજ કરતાં આજે કંઈક વધુ ખુશ દેખાઓ છો બંને। ભગવાન પાસેથી વરદાન લઈ આવ્યા કે શું? વરદાન તો ખરું, પણ કેવું વરદાન? દાદાએ તેના ખભા પર હાથ મૂકી ઘરમાં પ્રવેશ કરતા કહ્યું, એક સાથે 2 કન્યાદાનના સુયોગનું વરદાન। એ જ વખતે નાની બહેન રૂપલ પણ નવા વર્ષના આશીર્વાદ લેવા સાડી પહેરીને આવી પહોંચી એટલે રતનબાએ ફોડ પાડ્યો। મંદિરથી અમે ગીડવાણીભાઈને ત્યાં જતા આવ્યા। અમને આવી ચઢેલા જોઈને રામદાસભાઈ તો અડધા થઈ ગયા। કહેવા લાગ્યા કે નવા વર્ષે અમારે વડીલો પાસે આવવાનું હોય, તમે કેમ ધક્કો ખાધો સાईं? એટલી વાત કરી ત્યાં મનોહરલાલ અને સરિતાબહેને આવીને સજોડે વડીલોને પ્રણામ કર્યા એટલે રતનબાએ આશીષ આપતા કહ્યું, આ નવા વર્ષે 2 દીકરીઓને એક સાથે સાસરે વળાવો, પછી મને વિદાય આપજો। સાંભળીને પતિ પત્ની ઉપરાંત બંને પૌત્રીઓ ચોંકી। તમે ક્યાં જવા માંગો છો બા? મનોહરલાલ ગડગડા થઈ ગયા। મોટા ભાઈને ત્યાં? દીકરા, તારા મોટા ભાઈ ઈશ્વર સાથેના મારા અંજળ તો કેદીના પૂરા થયા। વેદનાના અરસાર સાથે રતનબાએ કહ્યું, હવે તારી બંને દીકરીઓ અને ઈશ્વરની નિરાલી પરણી જાય એટલે અમે 2 માણસ માંગરોળ જવાના છીએ। 5 વર્ષથી જુદા રહીએ છીએ, હવે પાછલી ઉંમરે જુદાઈ કેટલી જીરવી શકીએ? તમારી જુદાઈના દિવસો હવે પૂરા થયા બા। માતાના છેલ્લા શબ્દો સાંભળી ગયેલા ઈશ્વરલાલ ઉંમરેથી જ ઉત્સાહભેર બોલી ગયા, આજે તો એક પંથ અને 2 કાજ માટે આવ્યા છીએ। ઈશ્વરભાઈની પાછળ ચારુબહેન અને નિરાલી પણ દરવાજે દેખાયા। મોટા પુત્ર સાથે ભાગ્યે જ નજર મિલાવી વાત કરનારા અને આંખો મળી જાય ત્યારે પણ ધારદાર દ્રષ્ટિએ જોનારા રતનબાના હૈયામાં આજે આપોઆપ પુત્ર પ્રેમ ઉભરાવા લાગ્યો। નૂતન વર્ષના સફરમાં પર્વે વાણી કે વ્યવહારમાં કોઈ પણ પ્રકારની કટુતા ન આવી જાય એવી સજાગતા સાથે તેમણે હોશભેર ત્રણેયને આવકાર્યા। આવ દીકરા, આવો વહુ,
અને આવી જા દાદાની લાડકી દીકરી કહી નિરાલીને હેતથી છાતીએ ચાપી દીધી. ત્યારે નિરાલીએ લાડથી પૂછ્યું, હું માત્ર દાદાની જ લાડકી અને દાદીની કાંઈ જ નહીં? ત્યારે રતનબાએ તેના ગાલે ટપલી મારીને સંભળાવ્યું. દાદીની ઉલટ તપાસ લઈ રહી છે નિરાલી કહી સામે ઊભેલી સોનલ રૂપલ તરફ જોઈને ઉમેર્યું, મારા માટે તો તમે ત્રણેય દીકરીઓ ડાહી છો. આ સોનલ માત્ર ડાહી, રૂપલ દોઢ ડાહી અને નિરાલી તું સળંગ ડાહી. એમની એ ટકોર પર થોડીવાર માટે સુમેળભર્યું વાતાવરણ સર્જાઈ ગયું. સૌ પોતપોતાના દરજ્જા પ્રમાણે પરસ્પરને ભેટ્યા નમ્યા, આશીષ શુભેચ્છા આપ્યા લીધા અને મોં મીઠા થઈ ગયા. એટલે ચારુબહેને સાસુજી સામે જોયું. બાજી, ઘરમાં દાખલ થતી વખતે તમારા દીકરાએ કહ્યું એ તમે કાને નહીં ધર્યું. જુદાઈના દિવસો પૂરા થયા એવું ઈશ્વરલાલ બોલ્યા હતા, તેનો દોર પત્નીએ સાંધી લીધો. અમે તમારા આશીર્વાદ લેવા જ નહીં, તમને પોતાને લેવા આવ્યા છીએ. હા બા, ઈશ્વરભાઈએ તરત જ સૂર પુરાવ્યો, તમને બાપુજીએ વાત તો કરી જ હશે. લાભ પાંચમે નિરાલીનું સગપણ કરીએ છીએ. હા, પેલા ડાયમંડવાળા ધીરુભાઈ ઝવેરીના દીકરા સાથે. રતનબા બોલ્યા તો સહજ ભાવે, પણ ચારુબહેનને તેમાં સાસુનો ડંખ વર્તાયો. સોનલની આડે ઉતરીને પોતે નિરાલીનું ગોઠવી દીધું. એનું મહેણું જિંદગીભર રહી જવાનું. ચૂપ થઈને એ નીચું જોઈ ગયા એટલે ઈશ્વરભાઈએ જ વાત આગળ વધારવી પડી. તમે તો જાણો જ છો બા, આપણે ત્યાં દીકરીનો આ પહેલો જ પ્રસંગ છે. ચારુને દીકરી પરણાવવાનો કોઈ અનુભવ નથી એટલે વ્યવહારની પૂરી જાણકારી ન હોય. ડગલે ને પગલે એને તમારો ખપ પડશે. વાહ દીકરા, નવા વર્ષનો દિવસ ન હોત તો કદાચ રતનબાએ સંભળાવી દીધું હોત. વહુને મારો ખપ પડશે એમ કહે છે એટલે તને તો મારો કોઈ ખપ જ નથી. એમ જ ને, માતાને તેડું કરવા આવ્યો ત્યારે પણ તારું અભિમાન ઘેર મૂકીને ન આવી શક્યો દીકરા. સાસુ ચૂપ રહ્યા એટલે ચારુબહેનને આનાકાનીનો વહેમ આવ્યો હોય તેમ તરત યાદ કરાવ્યું. બા, યાદ છે ને, તમે કહ્યું હતું કે નિરાલીનું નક્કી થાય એટલે જરૂર વિરામવિલા રહેવા આવી જઈશ. એટલે તો નિરાલી પણ અમારી સાથે તમને લેવા આવી. મેં કહ્યું તું એ બરાબર છે વહુ, પણ એટલું બોલીને રતનબા સૌની સામે જોતા અટક્યા એટલે મોટા દીકરા વહુને ફાડ પડી. ચારુબહેનને યાદ આવ્યું કે હરદ્વાર જતી વખતે માએ દીકરાને કહ્યું હતું ફેશન શોમાં ભવાનજીભાને દુઃખ પહોંચાડ્યું એ બદલ માફી માંગી લેજે. કદાચ અત્યારે એ જ વાત ઉચ્ચારશે તો મા અને દીકરાની હટ સામસામી ટકરાશે તો. એવી જ રીતે ઈશ્વરભાઈને ફડકો પડ્યો. નિરાલીના શુભ પ્રસંગે મા ઘરમાં નહીં હોય તો સમાજમાં તેની ચર્ચા થશે, લોક મારું વાંકું બોલશે. અને મે વી કમ ઇન? ફ્લેટનો દરવાજો ખુલ્લો હોવા છતાં બેલ વગાડીને ઘરમાં આવવાની રજા માંગનાર પ્રચંડ પ્રતિભાશાળી પુરુષ તરફ સૌનું ધ્યાન એકાએક દોરાયું. ખાદીના કુર્તા પજામા પર રો સિલ્કની જાકીટ ચડાવીને ઊભેલા એ ચશ્માધારી વડીલની બંને બાજુ એક જ સરખા મરક મરક હસતા બે સૂટધારી યંગ મેનને જોઈ દાદા દાદી સહિત મનોહરલાલના ઘરવાળા સૌ હરખાયા. પણ ચોંકી ગયેલી નિરાલીની આંખો પહોળી થઈ. ચંદ્રકુમારને સહાર એરપોર્ટ પર લેવા ગયા ત્યારે અલબ ઝલબ જોયેલા બંને ભાઈઓને ચારુબહેન તો ઓળખી ગયા, પણ અપરિચિત ઈશ્વરલાલ મોં વકાસીને અત્યારે આ કોણ ત્રિપુટી આવી ચડી તેવા ભાવથી ત્રણેયને તાકી રહ્યા. આવો આવો રામદાસભાઈ, હર્ષભેર બોલતા મોતીલાલ વિરાણી તેમને દરવાજા સુધી લેવા ગયા. વેલકમ યંગ મેન કહી બેવ જુવાનને આવકારી ત્રણેયને અંદર લઈ આવ્યા. ત્યાં સુધીમાં જોડિયાબાઈ રાજન સાજનની નજર સોનલ રૂપલ ઉપરાંત નિરાલી પર પણ પડી ચૂકી હતી. ફરી પાછા આપણે ભટકાઈ ગયા મિસ વિરાણી કહી રાજન ગીડવાણીએ સૌ પ્રથમ નિરાલી સાથે હાથ મિલાવી હેપી ન્યૂ યર વિશ કર્યું. ત્યારે ચારુબહેન સિવાયના સૌએ બંને વચ્ચેની ઓળખાણ બદલ અચરજ અનુભવ્યું. કદાચ એ લોકો મનોહરલાલના પડોશી હશે એમ માની ઈશ્વરભાઈએ તેમના તરફ વિશેષ લક્ષ્ય આપવાનું ટાળ્યું. ત્યાં પિતાએ ઉત્સાહભેર પરિચય વિધિ કરાવ્યો. રામદાસભાઈ, તમે બહુ મોકાસર આવી ગયા. આ છે મારો જ્યેષ્ઠ પુત્ર ઈશ્વર, આ તેમના પત્ની ચારુલતા અને આ અમારી લાડકી પૌત્રી નિરાલી. ઈશ્વરભાઈએ વિવેક ખાતર ત્રણેય સામે હેલ્લોના સંકેતથી હાથ ઊંચો કર્યો અને ચારુબહેને હસીને હાથ જોડ્યા. ત્યાં મોતીલાલ માસ્તરે બીજી બાજુનો પરિચય આપ્યો અને ઈશ્વર, આ છે આપણા ભાવિ વેવાઈ રામદાસ ગીડવાણી. ભાવિ વેવાઈ સાંભળીને મોટા પુત્રને આંચકો શમે એ પહેલાં પિતાએ ઉમેર્યું, અને ઈશ્વર,
આ છે હોંગકોંગના એન્ટી કરપ્શન બ્યુરોના હોનહાર ઓફિસર રાજન સાજન ગીડવાણી, આપણા ભાવિ જમાઈઓ. બંને ભત્રીજીઓના ફિયાન્સને મળીને ઈશ્વરભાઈનું હૈયું ઉછળી પડવું જોઈએ, તેને બદલે આંચકાથી એ છડી પડ્યા. ગ્લેડ ટુ મીટ યુ વિરાણી શેઠ, એક જ સૂરે બોલાતા હોય તેમ રાજન સાજને વિવેકભેર ઝૂકીને વિશ યુ હેપી ન્યૂ યર કહ્યું. ત્યારે સેમ ટુ યુ યંગ બોયઝ કહીને વારાફરતી તેમની સાથે હાથ મિલાવતી વખતે ઈશ્વરભાઈએ સરકારી સકંજામાં સપડાયા હોય એવી ભીસ એ બંનેના પંજાની પકડમાં અનુભવી. પછી યાદ આવ્યું હોય તેમ કોટના ખિસ્સામાંથી 500-500ની એક નોટ બંનેના હાથમાં પકડાવતા કહ્યું, મોં જોવાની ખુશાલીના. બંને આભારવશ ભાવે નોટ હાથમાં લઈ તેના પર છપાયેલી મહાત્મા ગાંધીના ચિત્ર પર નજર નાખીને ભાવિ કાકાજી સામે સ્મિત ફેરવ્યું. ત્યારે ઈશ્વરભાઈને વિના કારણ તેમના સ્મિતમાં કટાક્ષનો ભાવ વર્તાયો. જાણે કહેતા હોય, સરકારે 500 રૂપિયાની કરન્સી છાપીને કાળા નાણાં સાચવવાની ભારે સગવડ કરી આપી. બંને ભાઈઓએ વડીલો પ્રત્યે આદર વ્યક્ત કરવાની વ્યવહારિક વિધિ પતાવી દીધા પછી રાજન હેલ્લો કહી સોનલનો હાથ પકડીને તેને સોફા પર પોતાની બાજુમાં બેસાડી અને રૂપલે તો સામે ચાલીને વડીલોની હાજરીમાં હાય કહી સાજનને પડખે બેઠક લઈ લીધી. આગ ઠરે એવી એ બંને જોડીની બાજુમાં એકલી બેઠેલી નિરાલીને જોઈ ચારુબહેનને થયું, અત્યારે ચંદ્રકુમાર પણ હાજર હોત તો નિરાલીને પડખે હીરો જળહળતો હોય એમ શોભી ઉઠત ને. અમારા ચંદ્રકુમાર પણ હમણાં જ આવવા જોઈએ. ભીતરની ઝંખનાને વાચા આપતા ચારુબહેન બોલી ઉઠ્યા, હવે તો આપણી ત્રણેય દીકરીઓ હોંગકોંગવાસી થઈ જવાની. એ તો જેના જ્યાં અંજળ હોય ત્યાં જવાનું થાય એવું રતનબા બોલે એ પહેલાં ચારુબહેને પોરસ કરવા રામદાસ ગીડવાણીને કહી દીધું, અમારી નિરાલીના સગપણનું મુહૂર્ત લાભ પાંચમે રાખ્યું છે, તમારે જરૂર આવવાનું છે ભાવિ વેવાઈ. જરૂર આવીશું બહેન, પણ ભાવિ વેવાઈ તરીકે નહીં, વર્તમાન વેવાઈના સગપણે, કહી રામદાસે સુખદ આંચકો આપ્યો. તમે લાભ પાંચમનું મુહૂર્ત કઢાવ્યું, પણ અમે તો આજના નવા વર્ષને ઉત્તમ મુહૂર્ત માનીને વેવિશાળની વિધિનું સમાપન કરવા જ આવ્યા છીએ. ઈશ્વરભાઈ, ચારુબહેન અને નિરાલી ડગાઈ જવાના ભાવથી તેમને જોતા રહ્યા. એટલી વારમાં તો રામદાસ ગીડવાણીએ કપડાની થેલીમાંથી 5 સોપારીની ચાંદીની પેટી કાઢીને બધાની વચ્ચે મૂકી. આમાં ચાંદીના 2 શ્રીફળ, કંકાવટી અને ચાંદીના અસલ રાણીછાપ 2 રોકડા રૂપિયા લઈ આવ્યા છીએ. કરો કંકુના, એટલે તમારી બંને પુત્રીઓ મારા બંને પુત્રોની વાગદત્તા થઈ ગઈ સમજો. પરંતુ એવી ઉતાવળ શું છે? ઈશ્વરભાઈને ખટક્યું હોય તેમ શંકાશીલ સ્વરે બોલી ગયા. પંડિતની હાજરીમાં વિધિસર વેવિશાળ થાય. અમારા સગા સંબંધી હાજર હોય તો પ્રસંગ દીપી ઉઠે. વિરાણી શેઠ, અમે સાદાઈથી વિધિ કરવાનું નક્કી કર્યું છે અને સગા સંબંધીમાં તમે હાજર છો, પછી બીજા કોઈની. અમારી હાજરી તો અણધારી છે સાईं. ઈશ્વરભાઈના બોલવામાં રહેલો ખટકો પારખી ગયેલા પિતાએ તરત જ વચ્ચે બોલવું પડ્યું, નહીં ઈશ્વર, તમે આવવાના છો એ ગણતરીથી જ રામદાસભાઈ સાથે આ ગોઠવણ કરી છે, પરંતુ આ બધું નક્કી થવાનું છે એમની અમને કોઈએ જાણ જ નહીં કરી. ઈશ્વરભાઈએ વડીલોની રૂખે વાંધો ઉઠાવ્યો. આપણને હજુ એમની પૂરી ઓળખાણ પીછાણ પણ નથી. ત્યાં ભાઈ, એમની ઓળખાણ પીછાણ તો છેક કરાચીના વખતની છે. રતનબાએ વાંધો ઉડાડી દેવાની ઢબે કહ્યું, એ બધું તને તારા બાપુજી નિરાતે કહેશે. છતાં ઈશ્વરભાઈએ સંતોષનો પ્રતિભાવ દર્શાવ્યો નહીં, એટલે નિરાલીએ બોલવું પડ્યું, ડેડી, રાજન સાજનની થોડીક ઓળખાણ તો હું પણ આપી શકું એમ છું. મીરચંદાનીના સકંજામાંથી અણીને વખતે પોતાને ઉગારી લેનાર ભાઈઓ વિરાણી કુટુંબના જમાઈ બનવાની લાયકાત ધરાવે છે કે નહીં એવી શંકા પિતાએ ઉઠાવી. ત્યારે પોતાનું ચૂપ રહેવું અજુગતું લાગ્યું હોય તેમ નિરાલીના અવાજમાં આપોઆપ મક્કમતા આવી ગઈ. દાદાજીએ તમને ઓળખાણમાં કહ્યું કે બંને હોંગકોંગ એન્ટી કરપ્શન બ્યુરોના હોનહાર ઓફિસર છે. એ જરા અધૂરું ગણાય. ખરેખર તો 100% ઓનેસ્ટ અધિકારી તરીકે હવે તો આખું હોંગકોંગ તેમને ઓળખતું થયું હશે. માફિયાની ધમકી કે માલે તુજાની રૂશ્વત તેમને ચલિત કરી ન શકે એવી એ બંનેની છાપ છે. બાકી ચંદ્રકુમારના શબ્દોમાં કહું તો ઈશ્વરભાઈ ભૂલી ગયા કે તેમના જમાઈ હોંગકોંગના છે. શું આપણા ચંદ્રકુમાર પણ તેમને ઓળખે છે નિરાલી? હા ડેડી, એમના નામથી અને કામથી ઓળખતા જ હતા. પ્રત્યક્ષ પરિચય સહાર એરપોર્ટ પર કરાવ્યો ત્યારે જ સીકે બોલી ઉઠ્યા હતા.
કે આ ટ્વિન બ્રધરની ઓળખાણ હોવી એ જેન્ટલમેન માટે ગૌરવની વાત છે, પણ વિકેટ પર્સન્સ તેમના નામથી દૂર ભાગે એવી એમની ધાક છે. ધાક શબ્દ પર નિરાલીએ ભાન નહોતો મૂક્યો, છતાં ડેડીને એ શબ્દ ભારેખમ લાગ્યો. હવે તેમને કાંઈ બોલવાનું રહેતું ન હતું, પણ નિરાલીએ કહેવાનું બાકી હતું. દાદાજી, મને એક જ વાતની ચિંતા છે. સાંભળીને ઈશ્વરભાઈના કાન ચમક્યા. કાંઈક ચિંતા કરવા જેવું નીકળ્યું ખરું. કાન સરવા કરીને સાંભળવા લાગ્યા. સગાઈ કરતા પહેલા મારી એ ચિંતાનું તમારે નિરાકરણ કરવું પડશે ગ્રાન્ડડેડ. શેનું નિરાકરણ નિરાલી દીકરી? મોતીભાઈએ પૂછ્યું. ત્યારે ઈશ્વરભાઈએ ગંભીરતા ધારણ કરી લીધી. આ જોડિયા જીજાજી રાજન સાજનમાંથી કોણ રાજન છે અને કોણ સાજન એ બિચારી સોનલ રૂપ પર ખાતરીપૂર્વક કેમ કહી શકશે? સાંભળીને સૌ ખડખડાટ હસી પડ્યા. જ્યારે બોલકી રૂપલે એટલી જ ખેલદિલીથી નિરાલીની ચિંતાને ચીત કરી દીધી. નિરાલી, પહેલી વાર તો હુંય ગોટાળો કરી બેઠી હતી, પરંતુ હવે આંખો મીચી દઈ માત્ર એમના અવાજ પરથી કહી શકું છું કે આ મિસ્ટર સાજન ગીડવાણી છે. અરે, એમના પગલાં સાંભળીને કહી આપું કે આ મારો સાજન છે. હવે ચૂપ બેસ દોડાહી, રતનબાએ તેને ટપારી. અમારી તો ઠીક, પણ આ રામદાસભાઈના માન મર્યાદા તો રાખતા શીખ. કાલ સવારે સાસરે જવાનું થશે. કાલ સવારે સાસરે મોકલવી હોય તો માજી આજનું મુહૂર્ત સાચવી લો. રામદાસભાઈએ ચાંદીની પેટી ખોલી આપતા કહ્યું. બંનેને સાસરે લઈ જવા માટે તો આજથી બરાબર 65મે દિવસે 1 જાન્યુઆરી 1992ના નવા વર્ષે અમે આવી પહોંચીશું. 1 જાન્યુઆરી ચારુબહેનને એ સહેજ કઠ્યું. મનોહરભાઈની દીકરીઓ સગપણ અને લગ્ન બંનેમાં નિરાલી કરતાં આગળ નીકળી જશે તો તારીખ લંબાવવા માટે એ કંઈક કારણ શોધતા હતા. ત્યાં દેરાણીની ભીની થતી આંખો જોઈને બોલવાનું સૂઝી આવ્યું. 2 દીકરીઓ એકસાથે આટલી જલ્દી નજરથી દૂર હોંગકોંગ સુધી મોકલવાનું મારી દેરાણીને કેટલું વસમું લાગશે. મુંબઈમાં ને મુંબઈમાં જ હોત તો વાત જુદી હતી. આંટી, તમારી ભત્રીજીઓને કદાચ હોંગકોંગ સુધી જવું નહીં પડે. રાજાને ધરપત આપી. હોંગકોંગ જેવું જ કામ અમને અહીં મળી રહે એવું લાગે છે. એન્ટી કરપ્શનનું કામ? ઈશ્વરભાઈએ વ્યંગમાં પૂછ્યું. આ દેશમાં તો એન્ટી કરપ્શનવાળા પણ લાંચ રૂશ્વત લેતા પકડાય છે. તેમની ટીખળ જેવી ટકોરને ગણકાર્યા વિના રાજાને ગંભીરપણે કહ્યું. અંકલ, પહેલાં હોંગકોંગમાં પણ એવું જ હતું. 6 મહિના પહેલાં ભારતથી એક ડેલિગેશન અમારા બ્યુરોનો અભ્યાસ કરવા આવેલું. તેમણે આપેલા રિપોર્ટ પરથી અહીં પણ 4 મહાનગરોમાં આ પ્રકારનો બ્યુરો ખોલવાનું નક્કી થયું અને અમને બંનેને બોમ્બે બ્યુરોના ચીફ નિમવાનો નિર્ણય પણ લેવાઈ ગયો છે. છતાં ઈશ્વરભાઈનું રૂવાડું ફરક્યું નહીં. ચીફ તરીકે શું કરશો ગીડવાણી બ્રધર્સ? ઓફ ધ રેકોર્ડ તમને કહું છું અંકલ, પહેલીવાર દેશમાં આગળ પડતા રાજકારણીઓ અને અગ્રગણ્ય ઉદ્યોગપતિઓના ભ્રષ્ટાચાર પકડી પાડવા માટે સ્પેશિયલ સેલ રચવાની વિશેષ સત્તા રાષ્ટ્રપતિને આપવાનું નક્કી થયું છે. લાખો કરોડો ખર્ચીને ચૂંટણી લડતા નેતાઓ સત્તા પર આવ્યા પછી બેશુમાર પૈસા ખાતા પ્રધાનો, પોતાના સ્વાર્થ ખતર પ્રધાનો પાસે ધાર્યું કરાવતા ઉદ્યોગપતિઓ અને સ્વિસ બેંકમાં અઢળક નાણાં છુપાવી રાખતા બિઝનેસમેન, એ બધાને પ્રજાની સમક્ષ ખુલ્લા પાડવાનો પડકાર અમારે ઝીલવાનો છે. હવે ઈશ્વરભાઈના શરીર પરના બધા જ રૂવાડા ઊભા થઈ ગયા. પુત્રના મનોભાવ પારખી લઈ ગયેલા મોતીલાલ વિરાણીને થયું કે ખોટા વખતે સાચી વાત કહેવાઈ ગઈ. એ બધી કડવી વાતો પછી કરજો જમાઈરાજ, પહેલાં આપણે ગોળદાણા ખાઈ લઈએ. નહીં બાપુજી, આપણે જમાઈરાજની એ વાત પર ગોળદાણા ખાઈ લઈએ એમ કહો. જાણે સામો પડકાર ફેંકતા હોય તેમ સાચે વખતે તેમનાથી ખોટું બોલાઈ ગયું. હવે આ દેશમાં ખુદ મહાત્મા ગાંધી ફરી પેદા થાય તો પણ કોઈનું કાંઈ બગાડી શકે નહીં. સાંભળીને રતનબાએ પુત્ર સામે આંખો કાઢી. આમાં કોઈનું કાંઈ બગડવાની વાત જ ક્યાં આવી ઈશ્વર? મહાત્મા ગાંધીના ગયા પછી આ દેશમાં જે બગડેલું છે તેને સુધારવાનું એ કહી રહ્યા છે. ત્યારે ઈશ્વરભાઈ કહેવા જતા હતા કે બા, તમે દરેક વાતમાં મારી વિરુદ્ધ જ કૂદી પડો છો. પણ એવું બોલવું ન પડ્યું, કારણ કે મનોહરલાલની બાજુનો ફોન ખરે વખતે રણકી ઉઠ્યો અને જોગાનું જોગ એ કોલ પણ ઈશ્વરભાઈ માટેનો જ નીકળ્યો. મોટા ભાઈ, દિલ્હીથી કોઈ તમારી સાથે અર્જન્ટ વાત કરવા માંગે છે. મારા માટે દિલ્હીથી અહીંયા ફોન આવ્યો? બબડતા આઈ વિરાણી ઉઠ્યા એટલે નાના ભાઈએ સૂચન કર્યું. તમને અંદર બેડરૂમમાં લાવીને આપું છું, નિરાતે વાત કરી શકશો. એ જ બરાબર છે.
નાના ભાઈને સૂચનને વધાવી લેતા તેમણે બેડરૂમ તરફ પગ ઉપાડ્યા. પછી સૌને સંબોધીને કહ્યું, અર્જન્ટ કોલ છે, એટલે પૂરો કરતાં મને કદાચ વાર લાગે તો તમે વેવિશાળની વિધિ પતાવી નાખજો. રતનબાને એ બહુ ખટક્યું. તું નાના ભાઈની દીકરીઓના સગપણનો સાક્ષી પણ બનવા નથી માંગતો? એવા ભાવથી ઈશ્વરલાલ તરફ જોયું, પણ ત્યાં સુધીમાં એ અંદર સરકી ગયા હતા. હેલો બોલ્યા ત્યાં સામેથી સાલ મુબારક કહેતા સાંસદ સભ્ય મુરારીલાલ પોદ્દારનો અવાજ સાંભળવા મળ્યો. ત્યારે ઈશ્વરભાઈનું મોં સહેજ કટાણું થયું. ઈશ્વરભાઈ, અહીં બહુ ઝડપથી બનાવો બની રહ્યા છે. દરેક બાબતને તાકીદનું સ્વરૂપ આપવાની કુટેવ ધરાવતા મુરારીલાલના એ શબ્દોને મહત્વ આપ્યા વગર તેમણે સાંભળ્યા કર્યું. ધ્યાનથી સાંભળો. પીએમ સામે બળવો ફૂંકાઈ રહ્યો છે અને ફૂંક મારવામાં અગ્રેસર છે આપણા ડિફેન્સ મિનિસ્ટર વી.કે. સિંહા. પાટનગરનું રાજકારણ સાચી ખોટી અફવાથી ઉકળતું રહેતું હોવાથી ઈશ્વરભાઈએ ગણકાર્યું નહીં. આપણા ફેશન શોમાં પધારેલા ડિફેન્સ મિનિસ્ટર વિજયકુમાર સિંહાએ બરાબર માથું ઉચક્યું છે. કહે છે કે મારા માટે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટરનો હોદ્દો ઊભો કરો અને મને ફાઇનાન્સ પોર્ટફોલિયો આપો. ઈશ્વરભાઈને ફાઇનાન્સ પોર્ટફોલિયોની વાતમાં થોડો રસ પડ્યો, છતાં કાંઈ બોલ્યા નહીં. તમે બરાબર સાંભળો છો ને? હા. હવે જાણે આપણા સિંહા સાહેબને પાર્ટીના મારા જેવા 50% સાંસદોનું પીઠબળ છે, એટલે પ્રાઇમ મિનિસ્ટરે નમતું જોખ્યા વિના ચાલવાનું નથી. 1-2 દિવસમાં તમે સાંભળશો કે વિજયકુમાર સિંહા ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર બની ગયા અને તેમને નાણાં ખાતાનો અખ્તિયાર પણ અપાયો. એ તો સારા ખબર આપ્યા. હવે તમારા મોંમાં પાણી આવ્યા ને ઈશ્વરલાલ? મુરારીલાલ જાણે દિલ્હીમાં બેઠા બેઠા ટેલિફોન પર જોઈ રહ્યા હોય એવા લહેકાથી બોલ્યા. 2-4 દિવસ પછી નાણાં ખાતું આપણા બાપનું છે એમ સમજી લેજો. બાપનું નહીં, આપણું પોતાનું કહો. એ બધું એકનું એક ઈશ્વરલાલ. પહેલાં તમે પૂરું સાંભળી લો. મુરારીલાલે અવાજનું વોલ્યુમ એકાએક ઘટાડી નાખીને કહ્યું. સિંહા એટલેથી અટકે એમ નથી. 2-4 મહિનામાં પ્રાઇમ મિનિસ્ટરનું પદ ખૂંચવી લેવાનો વ્યૂહ તેમણે ઘડી કાઢ્યો છે. એ કઈ રીતે? બીજી કઈ રીત ચાલે છે આ દેશમાં? પીએમના ટેકેદાર સાંસદ સભ્યોમાંથી બીજા 25-30ને ખેરવી નાખતા કેટલી વાર લાગે? કહીને હળવેકથી ઉમેર્યું, જો તમારા જેવા ઉદ્યોગપતિનો સાથ હોય તો. હવે ફોન પર વાત આગળ વધારવાનું ઈશ્વરભાઈને જોખમે લાગ્યું, પરંતુ નાના ભાઈના એર કન્ડિશન રૂમમાં કોઈ સાંભળી જનારું હતું નહીં અને દિવાનખંડમાં બેઠેલા બધા વચ્ચે બહારની લાઈનનું રિસીવર ઊંચકીને સાંભળવાની ચેષ્ટા કોઈ કરે જ નહીં એવો તર્ક કરી તેમણે જાણી લેવાની લાલચને વાચા આપી. મારે શું કરવાનું છે મુરારીભાઈ? બસ હાલ તરત 25-30 પટારા તૈયાર રાખજો. આવડા મોટા દેશના વડાપ્રધાન આપણો પડ્યો બોલ ઝીલતા થઈ જાય એવું કરવા માટે આ કિંમત કાંઈ વધારે ન કહેવાય. મારે તમને સમજાવવાનું ન હોય વિરાણી શેઠ, અને આવી બધી વાત ફોન પર કરવાની ન હોય એ પણ મારે તમને સમજાવવાનું ન હોય પીએમ. તો પછી બાકીની વાત કરવા સાંજની ફ્લાઇટ પકડીને આવી પહોંચું છું, કહીને ફોન મૂકી દેતા પહેલાં નાટકીય ઢબે બોલી ગયા. શુભ કાર્યમાં વિલંબ શું કામ કરવો? તેમના એ શબ્દો વાગોળતા ઈશ્વરભાઈ ફોન મૂકીને દિવાનખંડમાં પાછા ફર્યા ત્યારે સાચા અર્થમાં વેવિશાળનું કાર્ય વિના વિલંબે સમાપ્ત થઈ ચૂક્યું હતું. માસ્તર, મને તો ચિંતા થાય છે. બેસતા વરસની બીજી સાંજે પાર્કમાં પતિને મળવા આવેલા રતનબાએ 5 મિનિટમાં બીજી વાર મનનો ઉચ્ચાર દોહરાવ્યો. ફોન પર જમાઈ રાજનકુમારે કહ્યું, એ તમે બરાબર સમજ્યા તો છો ને? રતન, એની વાત સાંભળ્યા પહેલાં જ તું આમ ફફડી જવાની છો એવી ખબર હોત તો હું એકલો જઈને મળી લેત ને. એ શબ્દોમાં મોતીલાલ વિરાણીએ પત્નીને ધરપત તો આપી, પણ ખરેખર પોતે ઓછા ઉચ્ચાટમાં ન હતા. બપોરે રાજન ગીડવાણીનો વિરામમાં ફોન આવ્યો ત્યારે એમણે ધાર્યું ન હતું કે હજુ ગઈકાલે સોનલ સાથે સગપણથી જોડાયેલા જમાઈ કોઈ અગત્યની ગંભીર ચર્ચા માટે એકાંતમાં મળવાની માંગણી કરશે. વડીલ, મારે આપને મળવું છે. એક ધર્મસંકટ જેવી સ્થિતિ થઈ છે. ફોન પર કહી શકાય તેમ નથી. ફોન પર તો શું, કોઈની હાજરીમાં કહી શકાય તેમ નથી. એટલું સાંભળ્યું ત્યાં જ એ પામી ગયેલા કે વાત બહુ ગંભીર હોવી જોઈએ. વડીલ, એટલા માટે આપને બહાર મળવા માંગુ છું. આપ કહો એ જગ્યાએ આવી જાઓ. ત્યારે મોતીલાલ માસ્તર ઘડીભર વિચારમાં પડી ગયેલા. એમને બહાર મળવા ક્યાં બોલાવા? પછી મગજમાં ઝબકારો થયો.
એટલે ઠેકાણું ચીંધી દીધું. હું અને સોનલના દાદી રોજ સાંજે કોલાબા પાર્કમાં મળીએ છીએ. ત્યાં એની હાજરીમાં મળીએ તો વાંધો છે? મને વાંધો નથી, પણ દાદીમાં કઠણ કાળજું રાખી શકશે? ખરેખર તો કાળજું મારા કરતાં વધારે એમનું કઠણ છે રાજનકુમાર. એ હાજર હશે તો હુંય મક્કમ રહી શકીશ. પરંતુ પાર્કમાં મળવા આવેલા કઠણ કાળજાના રતનભાઈ પતિ પાસેથી રાજનકુમારના ફોનની વાત જાણી ત્યાં ઢીલા પડી ગયા. વિશાળના બીજા દિવસે ભાવિ જમાઈ આવી ખાનગી મુલાકાતની માંગણી કરે તેમાં એમને કંઈક અમંગળ બનવાના ભણકારા સંભળાવા લાગ્યા. સવારે બંને પૌત્રીઓનું સગપણ નક્કી કરી સાંજ સુધીમાં નજીકના સગા વહાલાને ખુશખબર પણ આપી દીધેલા. એમાંથી કોઈકે ગીડવાણીને ત્યાં ફોન કરીને છોકરીઓ વિરુદ્ધ કાન ભંભેરણી તો નહીં કરી હોય ને? કઠણ કાળજું રાખવાની વાત કરી એટલે શું સગાઈ ફોક કરવાનું કહેવા આવતો હશે એ? રતન, આમ તો તું મને પોચા મનનો કહીને ઘણીવાર મહેણા મારતી હોય છે અને અત્યારે તું પોતે જ પોચટ બની જઈ ખોટા તર્ક કરવા લાગી. બબ્બે દીકરીઓના ભવિષ્યની વાત છે એટલે કાળજું ફફડે છે માસ્તર. બંને માટે અણધાર્યું ઠેકાણું મળી ગયું એથી હું હરકાતી હતી. મેં જ આગળ રહીને આ બધું કરાવ્યું અને હવે એમાં પાછા પડવા જેવું થશે તો આખી જિંદગી ટકાવી રાખેલો જુસ્સો ફસકી પડશે. હવે બસ કર. એ આવતા દેખાય છે. રાજન ગીડવાણીને આવતા જોઈ પોતે ટટ્ટાર થઈ ગયા. જોજો, આપણને કોઈ અણસાર આવ્યો છે એવું કડવા નહીં દેતી. જે કાંઈ બનવાનું છે તેનો સાથે રહીને આપણે મક્કમપણે સામનો કરવાનો છે. સમજી? અને તત્કાળ સમજી ગયા હોય તેમ રતનબાએ ચહેરા પર પ્રસન્નતા પ્રસરાવી દઈ રાજન ગીડવાણીને આવકાર આપ્યો. આવો જમાઈરાજ. બગીચામાં મળવાનું ગોઠવ્યું તેથી અમે બેસવા માટે આસન પણ આપી શકીએ તેમ નથી. ત્યારે મોતીલાલ માસ્તરને ખ્યાલ આવ્યો કે નીચે ઘાસને બદલે બેન્ચ પર બેઠક રાખી હોત તો આવનારને વધુ અનુકૂળ પડત. એમ કરીએ, આપણે સામે બાકડા પર બેસીએ, કહેતા એ ઊભા થવાનો પ્રયાસ કરવા લાગ્યા ત્યાં રાજને તેમને રોક્યા. વડીલ, બેન્ચ કરતાં અહીં જ ઠીક રહેશે. સામસામે બેસીને વાત કરવાનું વધારે ફાવશે. સામસામા બેસવાની વાત પર ફરી બંને વડીલોના ઉચાટે માથું ઉચક્યું. તેમાં પાછો રાજન બેઠક લીધા પછી પણ થોડીવાર ગંભીર ભાવે બંનેને જોતો રહ્યો. એટલે વીજળી પડવાની હોય એવી કંપારી પણ બંનેએ અનુભવી. બોલો ભાઈ, શું વાત છે? ખામોશી ખમાતી ન હોય તેમ મોતીલાલ વિરાણીએ બોલવું પડ્યું. તમારા દાદીમાની હાજરીનો સંકોચ ન રાખશો. સંકોચ કરતાં એમને આઘાત લાગવાનો મને ભય છે. રાજન શરૂ કરવાની ગળમથલ સાથે બોલી ગયો. ગમે તેમ તો એ સ્ત્રીઓના દિલ કોમળ હોય છે. છતાં કહેવા આવ્યા છો તો બે ધડક કહી દો રાજનકુમાર. મોતીલાલ માસ્તરના અવાજમાં થડકો હતો. કદાચ કહ્યા પછી તમે માનો છો એવું આકરું અમને ન પણ લાગે. નહીં વડીલ, સાંભળ્યા પછી તમે ન માની શકો એટલું વધુ આપને આકરું લાગશે. કેટલીક વાત એવી વસમી હોય છે કે કહેનાર સાંભળનાર બંનેને ઉતાવળ હોવા છતાં કહેતા સાંભળતા ટેન્શન થઈ જાય. કાલ સવારે એન્ગેજમેન્ટની વિધિ વખતે તમારા મોટા સનને દિલ્હીથી ફોન આવેલો. રાજનકુમારે શરૂઆત કરી એટલે મોતીલાલ વિરાણીએ સત્વર કરી જોડી આપી. હા, અર્જન્ટ કોલ હતો એટલા માટે ઈશ્વરને ફોન લેવા બેડરૂમમાં જવું પડ્યું અને વિશાળની વિધિ પૂરી થઈ ત્યાં સુધી અમારો ઈશ્વર બેડરૂમમાંથી બહાર ન આવ્યો એ તો અમને ખટક્યું હતું ભાઈ. જમાઈને એનું ખોટું લાગ્યું હશે એવા અનુમાનથી રતનબાએ ઉતાવળે ખુલાસો પણ કરી નાખ્યો. અમારા ઈશ્વરનો સ્વભાવ જરા અતળો છે. તમારે એનું ખરાબ લગાડવાનું ન હોય. નહીં દાદીમાં, હું કંઈક જુદું જ કહેવા માંગુ છું. રાજનને થયું કે મૂળ મુદ્દા પર આવવામાં વાર લગાડવાથી ગેરસમજ થઈ રહી છે એટલે બુસ્કોટના ખિસ્સામાંથી કાગળ કાઢ્યો. આ લખાણ વાંચશો એટલે તમને સમજાશે કે હું શું કહેવા માંગુ છું. કહ્યા પછી ખ્યાલ આવ્યો કે બંને જણા સાથે તો કાગળ વાંચી નહીં શકે એટલે સ્પષ્ટતા કરવી જરૂરી લાગી. ઈશ્વર અંકલે દિલ્હીના કોલ પર જે કાંઈ વાતચીત કરી તેનો સારા કાગળમાં છે. હે? મોતીલાલ વિરાણીના માનવામાં ન આવ્યું હોય તેમ પૂછ્યું. રાજનકુમાર, એ વખતે તો આપણે સૌ ત્યાં જ બેઠા હતા. તો પછી એ વાતચીત તમારા સુધી કેવી રીતે આવી? એવું પૂછાય એની રાહ જોતો હોય તેમ રાજને પોતાનો ડાબો હાથ લંબાવીને તેમની સામે હથેળી ધરી. મારી બીજી આંગળીમાં
કાળા ચકતાવાળી આ વીંટીમાં તમને શું દેખાય છે વડીલ? કાળા રંગનું કોઈ નંગ જેવું જડિયું લાગે છે. માસ્તરે અનુમાન કર્યું. ઘણીવાર કોઈ ગ્રહનું નડતર દૂર કરવા માટે નંગ પહેરવું પડે છે. નહીં વડીલ, આ નંગ અંગત નડતર દૂર કરવા માટે નહીં, પણ નડતરને વધુ નજીકથી ઓળખવા માટે છે. રાજન ગીડવાણીએ કહ્યું. પણ બેમાંથી કોઈને સમજાયું હોય એમ લાગ્યું નહીં, એટલે તેણે તરત ઉમેર્યું. ખરેખર તો આ વીંટીમાં અત્યંત સેન્સિટિવ માઇક્રોફોન ફિટ કરેલું છે, જે 6 મહિના પહેલાં અમારા બ્યુરોએ રશિયાથી મંગાવ્યું હતું, કહી રાજને અચાનક પોતાના ડાબા હાથમાં મોતીલાલ વિરાણીના જમણા હાથનું કાંડું પકડી લીધું. આપનો હાથ મેં આ રીતે પકડી લીધો એટલે તમારી નાડીના દરેકે દરેક ધબકારા આ વીંટી દ્વારા મારા ખિસ્સામાં રાખેલા માઇક્રો રેકોર્ડરમાં ટેપ થવા લાગ્યા. રતનબા અને માસ્તર તાજ્જુબભેર તેને સાંભળતા હતા. ઈશ્વર અંકલ અંદર ફોન લેવા ગયા ત્યારે કોણ જાણે કેમ દિવાનખંડમાં મારી બાજુમાં પડેલા ટેલિફોનના રિસીવર પર મારાથી હાથ મુકાઈ ગયો. આ વીંટી તો હું 24 કલાક પહેરેલી રાખું છું, પણ માઇક્રો રેકોર્ડર બહાર જાઉં ત્યારે સાથે રાખું છું. અમારું એન્ટી કરપ્શનનું કામ થોડે અંશે જાસૂસી જેવું તો ખરું જ, એટલે અમારી છઠ્ઠી ઇન્દ્રિય સતેજ હોય છે. તમારા મોટા સન ફોન લેવા અંદર ગયા ત્યાં જ મારા મગજમાં છઠ્ઠી ઇન્દ્રિયની ઘંટડી વાગવા લાગી અને સહેજપણે મારો આ હાથ બાજુમાં પડેલા ફોન પર મુકાઈ ગયો. સોનલના મધર મારા કપાળે કંકુ ચોખા ચોળતા હતા ત્યારે મને કલ્પના ન હતી કે આ મંગળ કાર્યની સાથોસાથ એક અમંગળ કાર્યની નોંધ પણ રેકોર્ડર પર થઈ રહી છે. અમંગળ કાર્ય હેપતાઈ ગયા હોય એમ બોલતા મોતીલાલ વિરાણીએ રાજનના જમણા હાથમાં રાખેલો કાગળ સરકાવી લેતા પૂછ્યું. ઈશ્વર, એવું તે શું અમંગળ કાર્ય કરવા ધારે છે? આપ વાંચી લો, પછી દાદીમાને પણ વંચાવો, એટલે મારું ધર્મ સંકટ આપને સમજાઈ જશે. માસ્તરે લખાણ પર નજર ફેરવવા માંડી. મુરારીલાલ દિલ્હીથી ઈશ્વરલાલને ફોન પર જે કાંઈ કહી રહ્યા હતા એનો સાર તેમાં આવી જતો હતો. આપણા ફેશન શોમાં આવેલા ડિફેન્સ મિનિસ્ટર V.K. સિંહાએ પ્રાઇમ મિનિસ્ટર માટે માથું ઉચક્યું છે. એ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર બનવા માંગે છે અને નાણાં ખાતું પણ પોતાના હાથમાં લેવા માંગે છે. પક્ષના 50% સંસદ સભ્યોનો એમને ટેકો છે, એટલે વડાપ્રધાનને નમતું જોખવું પડશે. પછી નાણાપ્રધાન પાસે આપણે ધાર્યું કામ કરાવી શકીશું. અને આ તો હજુ બળવાનું પહેલું પગલું છે. 2 મહિનામાં સિંહા પોતે જ પ્રાઇમ મિનિસ્ટર બની જવાની તૈયારી કરી રહ્યા છે. બીજા 25-30 સાંસદોનું પીઠબળ મળી જાય એટલી જ વાર છે, અને તે માટે તમારે 25-30 કરોડ રૂપિયાની જોગવાઈ કરવાની છે. આવડા મોટા દેશના પ્રાઇમ મિનિસ્ટર આપણો પડ્યો બોલ ઝીલતા થઈ જાય એવું કરવા માટે આ કિંમત કાંઈ બહુ વધારે ન કહેવાય વિરાણી શેઠ. લખાણ વાંચતા વાંચતા પતિના મુખ પર પલટાતા ભાવ જોઈને રતનબાની અધીરાઈ વધતી જતી હતી. મોતીલાલ માસ્તરે તેમના હાથમાં કાગળ સરકાવ્યો ત્યારે વાંચતા પહેલાં તેમના મોંમાંથી ઉદ્ગાર સરી પડ્યા. અમારા ઈશ્વરને અમંગળ સાથે વધારે લેણું છે. એના હાથે કોઈ મંગળ કાર્ય થાય તો જ નવાઈ. રતનબા લખાણ વાંચતા રહ્યા ત્યાં સુધી મોતીલાલ વિચારતા રહ્યા કે રાજનકુમારની આ મુલાકાત અંગે ધારતા હતા શું અને નીકળ્યું શું. પૌત્રીના ભવિષ્યની ચિંતામાંથી તો મુક્તિ મળી, પણ પુત્રના વર્તમાન કરતૂતથી કાળજું કોરાઈ ગયું. જમાઈરાજ, અમે તો કંઈક જુદું જ ધારી બેઠા હતા. કાગળ રાજન ગીડવાણીના હાથમાં પાછો સોંપતા રતનબા કહેવા લાગ્યા, એટલે માસ્તરે તેમને અધવચ્ચે જ રોકી પાડ્યા. આપણે શું ધારી બેઠા હતા એ વાત જવા દો. ઈશ્વરની માં, એમના અવાજમાં વ્યથાનો ભાર વર્તાતો હતો. હવે આપણા જમાઈ આ જાણકારીનો શું ઉપયોગ કરવા ધારે છે એ તેમને કહેવા દો. એ જ તો મારું ધર્મ સંકટ છે વડીલ. રાજને કાગળ ખિસ્સામાં સરકાવી દઈ વારાફરતી બંનેની સામે જોઈ લીધું. કેટલીક બાબત એટલી નાજુક હોય છે કે જે કહેનાર અને સાંભળનાર બંને માટે અગ્નિ પરીક્ષા બની રહે. દાદાજી, પહેલીવાર વિચાર મને એ આવ્યો કે તમારા ઘરમાં આવીને અજાણતા પણ મારાથી આવું જાસૂસી કામ થઈ ગયું તે અજુગતું કર્યું કહેવાય. એટલું સાંભળ્યા પછી બંને વડીલો ચૂપ રહ્યા. બીજો વિચાર એ આવ્યો કે હજુ મુંબઈના એન્ટી કરપ્શન બ્યુરોનો ચાર્જ મેં સંભાળ્યો નથી, તો પછી આ માહિતીનો મારે ઉપયોગ કરવો જોઈએ ખરો. એટલું કહીને રાજન ગીડવાણી હોશકારની ઉત્કંઠાથી મોતીલાલ વિરાણી સામે તાકી રહ્યો ત્યારે તેમણે બોલવું પડ્યું. એનો નિર્ણય તો તમારે જ લેવાનો હોય રાજનકુમાર.
કદાચ બેસતા વર્ષના એક દિવસ પહેલાં નિર્ણય લેવાનો હોત તો મેં આટલી મથામણ ન અનુભવી હોત વડીલ. તમારી વાત સમજાય છે ભાઈ, પણ અમે જાણતા હોવા છતાં નથી જાણતા એ રીતે વર્તવા સિવાય બીજું શું કરી શકીએ? અને હું જાણતો હોવા છતાં નથી જાણતો એ રીતે વર્તું તો? બહુ ધારદાર સવાલ પૂછી નાખ્યો રાજન ગીડવાણીએ. રોજ ગીતાના 15મા અધ્યાયનું વાંચન કરતા મોતીલાલ માસ્તરને એનો સવાલ અર્જુનના વિષાદયોગ જેવો લાગ્યો, પરંતુ ન તો રાજન અર્જુન હતો કે ન તો પોતે શ્રી કૃષ્ણ. છતાં સંબંધોનું ધર્મ સંકટ તો લગભગ એવું જ સર્જાયું હતું. જુઓ જમાઈરાજ, બંનેને અબોલ જોઈને રતનબાનો મૂળભૂત મિજાજ ઉછળી આવ્યો. તમારા દાદા રહ્યા માસ્તર, પાછા એવા માસ્તર કે મારે નહીં અને ભણાવે પણ નહીં. બીજી કોઈ વખતે આવી ટકોર સાંભળીને રાજન હસી પડ્યો હોત, પણ જે વખતે અને જે રીતે રતનબા બોલ્યા તેમાં પીડાનો અણસાર હતો. તમે એમ માનતા હો કે એમના ચિરંજીવીને આવું કરતા એ રોકશે તો એ વાતમાં કાંઈ માલ નથી. દાદીમા, એ એમના પુત્રને રોકવા માંગે છે કે નહીં એ મારે નથી જાણવું. રાજન જાણે અર્જુન મટી કૃષ્ણની ભૂમિકામાં આવી ગયો હોય તેમ બોલી ગયો. મારે તો એ જાણવું છે કે એ મને એમના પુત્ર સામે મારી ફરજ બજાવતા રોકવા માંગે છે ખરા? કેટલો અઘરો દાખલો પૂછ્યો આ છોકરાએ. વર્ષો સુધી વિદ્યાર્થીઓને દાખલા ગણાવતા શીખવનાર મોતીલાલ માસ્તર પોતે જ નર્વસ વિદ્યાર્થીની જેમ સાચો જવાબ શોધવાની મૂંઝવણમાં પડી ગયા. હજુ ગઈકાલે જ પુત્ર ઈશ્વર સમક્ષ જેની હોનહાર અધિકારી તરીકે ઓળખાણ કરાવી એ તેજસ્વી કર્તવ્યનિષ્ઠ યુવાનને તેની ફરજ બજાવતો રોકવાનો વિચાર કરીને હું ખોટો દાખલો કેમ બેસાડી શકું? ભાઈ રાજન, આ દેશમાં સર્વત્ર અંધકાર પ્રસરેલો છે. વિદ્યાર્થીઓને શાળામાં અમે રોજ ગવડાવતા કે એક જ દે ચિનગારી, દયામય એક જ દે ચિનગારી. ઘોર અંધકારમાં પ્રભુએ આ દેશમાં તમારા જેવી થોડી ચિનગારીઓ પ્રગટાવી છે. એ ચિનગારીઓ જ ક્યારેક મશાલ બનીને અંધકારને મિટાવી શકશે એવી આશામાં દેશના કરોડો માણસો જીવી રહ્યા છે. એ કરોડો માનવીઓમાં હું પણ એક છું. માસ્તરના શબ્દો અગ્નિને પ્રજ્વલિત કરતી ગરમ હૂંફ જેવા હોય તેમ રાજનના મુખ પર પ્રેરણાનું તેજ પ્રસરતું ગયું. રાજનકુમાર, રોજ ગીતાના પાઠ કરનાર હું તમને એમ કહું કે મેદાનમાં સામે ઊભેલા મારા પુત્ર પણ બાણ નહીં છોડતા તો આ જીવન શિક્ષક તરીકે જ નહીં, ગીતાના વિદ્યાર્થી તરીકે પણ ઉપરવાળા ઈશ્વરનો ગુનેગાર ઠરી જાઉં. કહેતા કહેતા તેમણે પત્ની તરફ જોઈ લીધું. સોનલના આ દાદીમાં સાચું જ કહે છે. હું એવો માસ્તર છું જે મારે નહીં અને ભણાવે પણ નહીં. માર મારીને કોઈને હોશિયાર વિદ્યાર્થી બનાવી શકાય નહીં, અને જે જ્ઞાન પીપાસુ છે એને ગમે તેટલું ભણાવો તો પણ ભણાવ્યું કહેવાય નહીં. મારા ખુદના દીકરા ઈશ્વરને હું મારીને ભણાવી ન શક્યો. હવે એ મારો રોક્યો શું કામ રોકાવાનો? કહી શ્વાસ ખાવા રોકાયા પછી રાજનકુમાર સામે જોયું અને ફરજના પાઠ પાકા કરી ચૂકેલા તમને ભણાવનાર હું કોણ? બસ એટલું જ કહીશ. કુરુક્ષેત્રમાં અર્જુને જોયું ન હતું કે સામે સામે ઊભેલા મારા સ્વજનો જ છે, તેમ તમે પણ ફરજના એક ક્ષેત્રમાં એવું જોતા નહીં કે સામે ઊભેલા માણસ તમારી વાગ્દત્તાનો કાકો છે. પછી ગળું ખંખેરીને પૂરું કર્યું, અને એવો વિચાર પણ કરતા નહીં કે એ અમારો બંનેનો જ્યેષ્ઠ પુત્ર છે, જે દુનિયાની નજરે બહુ મોટો ઉદ્યોગપતિ પણ છે. સ્તબ્ધ બની ગયો રાજન ગીડવાણી. 4-5 દિવસથી તે એવું જ સાંભળતો રહ્યો હતો કે એમ વિરાણીના માતા રતનબા અન્યાય સામે ઝઝૂમનાર વિરાંગના જેવા છે, પરંતુ અત્યારે પ્રત્યક્ષ જોવા મળ્યું તેમાં મોતીલાલ વિરાણી પણ આદર્શની ઊંચાઈ સર કરનાર મુઠ્ઠી ઊંચેના માનવી દેખાયા. એક વાતનું ધ્યાન રાખજો જમાઈરાજ, રતનબાએ ચિંતાતુર અવાજે કહેવું પડ્યું. ઈશ્વર કોઈનો રોક્યો રોકાય એવો નથી, તેમ એને રોકવા જનાર તમારા જેવાને માર્ગમાંથી હટાવી દેવા એ ગમે તે કરતા ખચકાય એવો પણ નથી. કહી નિશ્વાસ નાખીને ઉમેર્યું, અમને એની ચિંતા છે, અમારી સોનલની અને તમારી ચિંતા થાય છે. ત્યારે બંનેને એક સાથે પ્રણામ કરતો હોય તેમ હાથ જોડી મસ્તક નમાવી ભાવવાહી સ્વરે રાજન એટલું જ બોલી શક્યો, જેની સાથે તમારા જેવા દાદા દાદીના આશીર્વાદ હોય એને માટે ચિંતા કરવાની ન હોય, અને આથમતા સૂર્યદેવ જાણે આશીર્વાદ આપતા હોય
તેમ રાજન ગીડવાણીના મસ્તક પર સંધ્યાના કિરણો સૌમ્ય તેજ રેલાવી રહ્યા હતા.